ઘટના સામે આવી છે સુરતથી। સુરતના માંગરોળના જીઆઈડીસીમાં આગનો બનાવ સામે આવ્યો છે। નવાપુર જીઆઈડીસીમાં વહેલી સવારે ભીષણ આગની ઘટના ઘટી। સાંઈ લક્ષ્મી ટ્વિસ્ટર નામની મિલમાં સવારે 5 વાગ્યા આગની ઘટના સર્જાઈ હતી। ભીષણ આગ હોવાથી મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો। પાણી ભરવાની અસુવિધાના પગલે ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો। આગ મોટી સંખ્યામાંથી હાલ 8 ગાડી ઘટના સ્થળ પર છે અને ફાયર ફાઇટિંગનો હાલ ચાલુ છે। મેજર કોલ? હા, હાલ આ મેજર કોલ જ કહેવાય। અચ્છા, કઈ કઈ સબસ્ટેશનની ગાડીઓ આવી છે? એક સુમિનોલી છે, યરસી કામરેજથી 2, પાનોલી, માંડવી। કેટલા સમયથી આગ લાગેલી છે? એ હવે કેટલા સમયથી એક તો ચોક્કસ કહી નહીં શકાય। એ લગભગ આગ તો વહેલી લાગેલી હશે। આપને કેટલા વાગે કોલ મળ્યો? અમને 6 ને 10 જેવી। હજુ આગ પર કાબુ મળવા કેટલો સમય લાગશે? હજુ તો કહી નહીં શકાય, ચોક્કસ કહી નહીં શકાય। અચ્છા, અહીંયા ફાયર ફેક્ટરીની અંદર ફાયર સેફટી છે, શું બનાવવામાં આવે છે? હવે એ તો અંદર આગ ચાલુ છે એટલે હાલ તો જોઈ શકાય એવું નથી। અંદર બાટલા બી કઈ ગેસ બાટલા એ અમે બહાર કાઢેલા છે, લગભગ 12 થી 13 ગેસની બોટલ હતી, એને અમે બહાર કાઢેલી। અચ્છા, કોઈ કામદારને ઈજા થઈ એવું કઈ? ના, એવું કઈ જાણવા મળેલ નથી। સુરત જિલ્લામાં વધુ એક વિકરાળ આગની ઘટના સામે આવી છે। હાલ હું આપને જે દ્રશ્યો બતાવી રહ્યો છું એ માંગરોળ તાલુકાના નવાપુરા નજીક આવેલી જે જીએમ પ્લાસ્ટિક ગલીમાં આવેલી જે કંપની છે શ્રી સાંઈ લક્ષ્મી કંપની, તેની અંદર વહેલી સવારે ભીષણ આગની ઘટના સામે આવી છે। આગ ખૂબ જ વિકરાળ બનતા મેજર કોલ જાહેર કરવામાં આવ્યો છે। માંગરોળ, પાનોલી, કામરેજ, બારડોલી સહિતના જે ફાયર ફાઇટરો છે તે સતત આગ પર પાણીનો મારો ચલાવી રહ્યા છે અને આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધરી રહ્યા છે। એક પછી એક જે ફાયરની ટીમ છે તે હાલ ઘટના સ્થળે પહોંચી રહી છે। મહત્વનું છે, કંપનીની અંદર જે વેસ્ટેજ ડાઇંગ છે તેનું ઉત્પાદન કરવામાં આવતું હતું અને તેને જ લઈને હાલ વેસ્ટેજ અને ડાઇંગ અને જે પોલિમર હોવાના કારણે ખૂબ જ આગ વિકરાળ બની છે। મહત્વનું છે, ખૂબ જ મોટી આ આગની ઘટના છે જેને લઈને હાલ મેજર કોલ જાહેર કરવામાં આવ્યો છે। મહત્વનું છે કે અંદર સંખ્યાબંધ જે કામદારો છે તે કામ કરતા હતા, પરંતુ સમય સૂચકતાના કારણે તેઓ આ આગની ઘટનામાંથી બહાર આવી ચૂક્યા હતા। મહત્વનું છે કે જે રીતે આગની ઘટના લઈ છે તેને લઈને અફરાતફરીનો માહોલ જોવા મળી રહ્યો છે। દૂર દૂર સુધી અહીં આગના ગોટા જોવા મળી રહ્યા છે। હાલ ફાયર વિભાગ ભારે જહેમત કરી રહી છે આગને કાબૂમાં લેવાનો। 3 થી 4 કલાક જેટલો સમય થવામાં આવ્યો છે, પરંતુ હાલ આગ હજુ પણ બેકાબુ છે અને ફાયર વિભાગની ટીમ ભારે જહેમત ઉઠાવી રહી છે। આ કંપનીની અંદર હાલ પણ બ્લાસ્ટો થઈ રહ્યા છે, કારણ કે જે ગેસના બોટલો છે તેની અંદર બ્લાસ્ટ થવાની ઘટનાઓ સામે આવી રહી છે। ત્યારે ફાયર વિભાગ દ્વારા મેજર કોલ જાહેર કરાયો છે અને હાલ ફાયર વિભાગની ટીમ ભારે જહેમત ઉઠાવી રહી છે। આગને કાબૂમાં લેવા માટેના પ્રયાસો તમામ હાથ ધરવામાં આવી રહ્યા છે। સંદીપ વસાવા, ઝી મીડિયા, માંગરોળ, સુરત।